શક્તિપીઠ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ છે, જેમાં 2 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓએ પરિક્રમાનો ભાગ લીધો છે। શ્રદ્ધાળુઓ આ પરિક્રમા મહોત્સવનો ભાગ લે તે માટે માત્ર બનાસકાંઠા કે ઉત્તર ગુજરાત નહીં, પરંતુ અમદાવાદ, સુરત, વડોદરા જેવા અનેક સ્થળોથી યાત્રિકો અંબાજી પહોંચે તે માટે બસની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે। તેમજ શ્રદ્ધાળુઓ માટે દર્શન કર્યા બાદ ભોજન, પ્રસાદ તેમજ નાસ્તાની પણ નિઃશુલ્ક વ્યવસ્થા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે। મંદિર ટ્રસ્ટે શ્રદ્ધાળુઓને આવતીકાલે ત્રીજા અને અંતિમ દિવસે પરિક્રમાનો લાભ લેવા અનુરોધ કર્યો છે। આ યાત્રાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સુચારુ રીતે તેમની યાત્રા સંપન્ન થાય, પરિક્રમા સંપન્ન થાય। આ તમામ પરિક્રમાવાસીઓને અહીંયા અંબાજી આવવા માટે નિઃશુલ્ક ટ્રાન્સપોર્ટેશન બસોની વ્યવસ્થા કરવામાં આવી છે। પાર્કિંગના સ્થળે જ તેઓને સરસ ભોજન મળી રહે એ પ્રકારે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે। પાર્કિંગથી પરિક્રમા સ્થળ સુધીની મિની બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। સફાઈનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। અમે 51 શક્તિપીઠના દર્શન ગમે તેટલા કરોડો રૂપિયા ખર્ચીને પણ કરી શકતા નથી, પરંતુ એક જ દિવસે એક જ જન્મમાં 51 શક્તિપીઠના દર્શન ખૂબ જ સુંદર સારી રીતે કર્યા છે અને અમે ધન્યતા અનુભવીએ છીએ।